દુનિયાના મહાન ફિલોસોફર સોક્રેટિસે એક જગ્યાએ બહુ સુંદર વાત લખી છે કે માણસનો અસલી સ્વભાવ ત્યારે જ ખબર પડે છે જ્યારે તેની પાસે કાં તો અઢળક પૈસો આવી જાય અથવા તે સાવ રોડ પર આવી જાય. આપણે જેને આપણું કહીએ છીએ એ ખરેખર આપણા છે કે માત્ર આપણા નસીબના સાથીદાર છે. આજે હું તમને એક એવી સત્ય ઘટના પર આધારિત વાર્તા કહેવા જઈ રહ્યો છું જે સાંભળવા પછી તમારી આસપાસ રહેતા લોકો પર આંધળો વિશ્વાસ કરવાનું બંધ કરી દેશો. આ એક એવા કરોડપતિ પિતાની વાર્તા છે જેણે પોતાની લાડકડી દીકરી માટે કરોડોના આસમીઓ ઠુકરાવીને એક સામાન્ય ફેક્ટરીમાં કામ કરતા ગરીબ છોકરાને કેમ પસંદ કર્યો, અને લગ્નની પહેલી જ રાત્રે એવું તો કયું રહસ્ય ખોલ્યું કે આખા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. વાર્તાનો એક એક શબ્દ કિંમતી છે, એટલે ધ્યાનથી સાંભળજો. વાત સુરતના જાણીતા હીરાના વેપારી મનસુખભાઈની છે. મનસુખભાઈ પાસે પૈસા, ગાડી, બંગલો બધું જ હતું, પણ તેમના જીવનનો સૌથી મોટો જીવ અને તેમની એકને એક દીકરી પૂજા હતી. પૂજા દેખાવમાં જેટલી સુંદર હતી, મનની પણ એટલી જ ભોળી હતી. પૂજા જ્યારે લગ્ન લાયક થઈ ત્યારે મનસુખભાઈના ઘર બહાર મોટા મોટા ઉદ્યોગપતિઓ અને અમીર નબીરાઓના માગાઓની લાઈનો લાગી ગઈ. દરેક વ્યક્તિ મનસુખભાઈની સંપત્તિ જોઈને અને તેમની દીકરી સાથે લગ્ન કરવા તૈયાર હતો. પણ મનસુખભાઈએ એક અજીબ નિર્ણય લીધો. તેમણે જાહેરાત કરી કે હું મારી દીકરીના લગ્ન કોઈ અમીર ઘરમાં નહીં, પણ એક સામાન્ય અને મહેનતુ છોકરા સાથે કરાવીશ. આખો સમાજ આશ્ચર્યમાં પડી ગયો. લોકો પાછળથી વાતો કરવા લાગ્યા કે મનસુખભાઈનું મગજ ચસકી ગયું છે. પણ મનસુખભાઈ પોતાની ધૂનના પાક્કા હતા. તેમણે પોતાની ઓફિસમાં કામ કરતા એકદમ સાધારણ અને પ્રામાણિક છોકરા અજયને પસંદ કર્યો. અજયના પરિવારમાં માત્ર તેની વિધવા માતા હતી. તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. અજયે મનસુખભાઈને હાથ જોડીને કહ્યું, શેઠ, તમે ક્યાં કરોડપતિ અને હું ક્યાં એક સામાન્ય પગારદાર છોકરો. હું તમારી દીકરીને રાજકુમારીની જેમ નહીં રાખી શકું. ત્યારે મનસુખભાઈએ હસીને અજયના ખભા પર હાથ મૂક્યો અને એક શરત મૂકી. અજય, મારે તારા પૈસો નથી જોઈતો, બસ મારી એક જ શરત છે. લગ્ન પછી તારે મારી દીકરીને તારા અને એ નાના ઘરમાં જ રાખવી પડશે અને તારી કમાણીમાંથી જ ઘર ચલાવવું પડશે. હું તમને મારા તરફથી એક રૂપિયો પણ મદદ નહીં કરું. અજયે આ શરત મંજૂર રાખી. ધામધૂમથી લગ્ન થઈ ગયા. પૂજા વિદાય થઈને અજયના નાના અને સામાન્ય ઘરમાં આવી. લગ્નની પહેલી રાત્રે જ્યારે અજય રૂમમાં ગયો ત્યારે પૂજાના ચહેરા પર કોઈ અમીર ઘરની છોકરી જેવું અભિમાન નહોતું, પણ અજયના મનમાં એક મૂંઝવણ હતી. અજયે પૂજાને પૂછ્યું, પૂજા, તારા પપ્પાએ આટલા મોટા અમીર મૂર્તિઓને છોડીને મારા જેવા ગરીબ છોકરા સાથે લગ્ન કેમ કરાવ્યા? તને નથી લાગતું કે તારા પપ્પાએ તારી સાથે અન્યાય કર્યો છે? પૂજા સહેજ મુસ્કુરાઈ અને તેણે પોતાના પર્સમાંથી એક ડાયરી કાઢી. એ ડાયરીમાં મનસુખભાઈની હતી. પૂજાએ કહ્યું, અજય, આજે હું તને એક રહસ્ય બતાવવા માંગુ છું, જે મારા પપ્પાએ મને લગ્નના મંડપમાં જતા પહેલા કહ્યું હતું. પૂજાએ ડાયરી ખોલી અને પપ્પાએ લખેલી વાતો વાંચવા લાગી. મનસુખભાઈએ લખ્યું હતું, મારી વહાલી દીકરી પૂજા, આજે જ્યારે તું બીજાના ઘરે જઈ રહી છે ત્યારે તને કદાચ એમ થતું હશે, તારા પપ્પાએ તારા માટે ગરીબ છોકરો કેમ પસંદ કર્યો. દીકરી, આજથી 10 વર્ષ પહેલાં હું સાવ રોડ પર આવી ગયો હતો. મારો મોટો બિઝનેસ ઠપ થઈ ગયો હતો અને હું દેવામાં ડૂબી ગયો હતો. એ સમયે મારી આસપાસ રહેતા અમીર મિત્રો અને સગા સંબંધીઓ મારો સાથ છોડી દીધો હતો. એ મુશ્કેલ સમયમાં મને એક જ વ્યક્તિએ મદદ કરી હતી. એ હતા અજયના સ્વર્ગસ્થ પિતા. તેમણે પોતાની જમીન વેચીને મને ધંધો બેઠો કરવા પૈસા આપ્યા હતા અને ક્યારેય પાછા નહોતા માગ્યા. મેં આખી દુનિયા જોઈ છે પૂજા. પૈસાથી એશો આરામ ખરીદી શકાય છે, પણ સંસ્કાર અને વફાદારી નહીં. અજયના લોહીમાં અને પિતાની ઈમાનદારી છે. જે માણસના પિતા એ મારી ગરીબાઈમાં મારો સાથ આપ્યો હતો, એનો દીકરો ક્યારેય મારી દીકરીને દુઃખી નહીં થવા દે. તારા પપ્પા પાસે એટલી સંપત્તિ છે કે તમારી 7 પેઢી બેસીને ખાય, પણ હું તને
જોવા માંગતો હતો કે અજય તને પોતાની મહેનતથી સાચવી શકે છે કે નહીં. અને અજયે મારી શરત માનીને સાબિત કરી દીધું છે કે એને મારી સંપત્તિમાં કોઈ રસ નથી. એને માત્ર તારી ચિંતા છે. આ રહસ્ય સાંભળીને અજયની આંખોમાં આંસુ વહ્યા. તેને સમજાયું કે મનસુખભાઈએ ગરીબાઈ નથી જોઈ, પણ એમના પિતાએ વાવેલા પ્રેમ અને વફાદારીના બીજની કિંમત ચૂકવી છે. અજયે પૂજાનો હાથ પકડ્યો અને વચન આપ્યું કે તે પોતાની છેલ્લી શ્વાસ સુધી તેને ખુશ રાખશે. મિત્રો, ચાણક્ય નીતિમાં પણ લખ્યું છે કે સોનાની પરખ જેમ ઘસીને, કાપીને અને તપાવીને થાય છે, તેમ માણસની પરખ પણ તેના ત્યાગ, તેના ચરિત્ર અને તેના ગુણોથી થાય છે, તેના બેંક બેલેન્સથી નહીં. આજકાલ લોકો લગ્ન કરતી વખતે માત્ર છોકરાનો પગાર કે ગાડી બંગલો જોવે છે, પણ એ ભૂલી જાય છે કે જો સંસ્કાર સારા નહીં હોય તો કરોડોનો બંગલો પણ સ્મશાન જેવો લાગશે. પૈસા આજે છે, કાલે નથી, પણ માણસના સંસ્કાર અને તેનો પ્રેમ આખી જિંદગી સાથ આપે છે. માટે સંબંધોમાં માણસની કિંમત કરો, તેના ખિસ્સાની નહીં. જો આ વાત હૃદયને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટમાં સત્ય વાત છે જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.